ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। સવારમાં ઉઠીને કિચનમાં જોયું તો આજે દાળ ભાત બનવાના હોય એવું લાગે છે, કેમ કે મમ્મીએ કુકર મૂકી દીધું હતું ને ભાત ધોતા હતા। આ બાજુ રોહિત સવારનો નાસ્તો કરવા માટે બેસી ગયો તો રોટલી ને ચા હતી, સાથે હું પણ નાસ્તો કરવા બેસી ગયો। કેળાની વેફર બટેકાની વેફર લઈને નાસ્તો કરવા માટે બેસી ગયો તો સવારનો નાસ્તો કરવાની બહુ મજા આવી ગઈ। આ બાજુ બપોરના જમવામાં ફુલાવરનું શાક, રોટલી, સલાડ હતું ને અમે બધા લોકો સાથે જમવા બેસી ગયા। રોંઢાનો ટાઈમ થયો, ઓફિસેથી ઘરે આવ્યા। ઘરે આવીને જોયું તો આ બાજુ પપ્પા છે ને ફોનમાં વિડીયો કોલમાં રિસીવ હારે વાત કરતા હતા। રોંઢાના ટાઈમે બધાને નાસ્તો કરવા જોઈએ, પણ મમ્મી છે ને રોજ રોંઢાના ટાઈમે ફ્રૂટ જ ખાય। હજી પણ રિસીવ સાથે ફોન ચાલુ જ હતો તો હું પહોંચી ગયો તરત રિસીવના ઘરે। ત્યાં સોનલ આટું એક કાપડ લીધું હતું, તે કાપડ બતાવતો તે સાડી યારે મેચિંગ કરતી, પણ મેચિંગ આવ્યું કે ન આવ્યું એ તો તમને થોડાક દિવસ પછી જ ખબર પડશે। જો સોનલ હજી પણ મેચિંગ કરતી। આ બાજુ રિસીવ છે ને તેના દાંતમાં બહુ ખંજોળ હતી એટલે તીરથી રમતો હતો અને જો મસ્ત મજાનો રમતો હતો। પછી રિસીવની જે કપડાની ખરીદી કરીને એ બધી કપડાની ખરીદી સોનલ મને બતાવતી હતી। એનો ફૂલ વિડીયો જો હોય તો યુટ્યુબમાં સંદીપ તળાવિયા વ્લોગ્સ સર્ચ કરી જોઈ આવજો। અને હા, આપણે 25K ફોલોવર કરવામાં હજી પણ 3000 ફોલોવર ઘટે છે, તો ફટાફટ જે લોકોએ ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યું ફરી સાંજના જમવામાં રોટલો દૂધ લઈ લીધું હતું અને ભીંડાનું શાક હતું। અમે બધા લોકો સાથે જમવા બેસી ગયા હતા। વિડીયો સારો લાગે લાઈક શેર ફોલો કરી દેજો।